આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ સુંદરિયાણા હેમરાજ શાહ શેઠનો પ્રસંગ તેમજ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના પ્રૌઢ પ્રતાપની કથા વાર્તા સાંભળશું। સંવત 1864 માં શ્રીજી મહારાજ ધંધુકાથી 22 કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણા રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબાર ગઢમાં પધાર્યા ત્યારે ત્યાંના પ્રતિષ્ઠિત વણિક હેમરાજશાહ શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજી મહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા। આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં પ્રખ્યાત અને ધનાઢ્ય નાગરિક હતા। આખાએ ધાર્મિક સમાજ તેમજ વૈષ્ણવ સમાજમાં પણ અતિ પ્રતિષ્ઠિત અને પરમચુસ્ત વૈષ્ણવ પરિવાર હતા। કૃષ્ણ ઉપાસી અને અખંડ એકાદશીઓના વ્રત રાખનારા મહાપુરુષ હતા। એમના બંને દીકરાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો તે તેમને શરૂમાં ગમ્યું નહીં। તેથી દીકરાઓને કહે, દીકરાઓ, તમે આ શું કર્યું? તમે એવા પાખંડીઓના શરણે કેમ ગયા છો? દીકરાઓ કહે, એ પાખંડી નથી। આપણે જે કૃષ્ણની ઉપાસના કરીએ છીએ એ જ કૃષ્ણ તત્વ આજે ધરાતળ ઉપર વિહાર કરી રહ્યું છે। તમે અમારું માનો। ત્યારે પોતે છોકરાઓ પ્રત્યે બોલ્યા કે, ચૂપ, મારી આગળ એવું તો બોલીશ જ નહીં। 10 વર્ષ સુધી આવી રીતે પિતા અને પુત્રો વચ્ચે થોડો મીઠો સંઘર્ષ રહ્યા કર્યો। ફરીને સંવત 1874 માં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા પધાર્યા ત્યારે વનાશા અને પૂંજાશાએ સ્વામીને વાત કરી કે, સ્વામીજી, થોડી જો અમારા ઉપર આપની કૃપા થાય તો અમારા પિતા પુત્રો વચ્ચેનો તેમનો ખટરાગ મટે। અમારા પિતા એમ કહે છે કે અમે અવળે રસ્તે ચડ્યા છીએ, એમને જો થોડું સત્ય સમજાય આટલી કૃપા કરો। ગોપાળાનંદ સ્વામી કહે, એમ કરો, તમે એમને અહીંયા લઈને આવો। ત્યારે વનાશા અને પૂંજાશા સ્વામીને હાથ જોડીને કહે, અરે સ્વામી, અહીંયા તેઓ આવે જ નહીં। સ્વામી તો અંતર્યામીપણે જાણતા થકા કહે, તમે વાત તો કરો। પૂંજાશા કહે, સ્વામી, એ તો નામ સાંભળીને ખીજાશે, વાત નાખ્યા જેવી નથી। તેઓ મગજના અતિ તેજ છે। ત્યારે સ્વામીએ એમ કહ્યું કે હવે તમે જ બતાવો કે કોઈ પણ ઉપાયે એ મારી પાસે આવે ખરા। ત્યારે વનાશા કહે, સ્વામીએ મહાન વૈદ્યરાજ છે, જટિલમાં જટિલ દર્દોના ઉપચાર એ કરી આપે છે। એમનામાં એ એક ગુણ છે, જો કોઈ બીમાર હોય તો તેની તબિયત તપાસવા એ જરૂરથી આવે। સ્વામી કહે, તો અમે જ બીમાર છીએ। બંને અચરજ પામતા કહે, અરે મહારાજ, તમારા શરીરમાં ક્યાંક નખમાને રોગ છે, એ અહીંયા આવે અને નખમાને રોગ ન દેખાય તો? સ્વામી કહે, તમે ગભરાશો નહીં, અમે બીમાર જ છીએ। એમ કહી ગોપાળાનંદ સ્વામી ચટાઈ પાથરીને ઉપર સૂઈ ગયા। પૂંજાશા અને વનાશા બંને ભાઈઓ તો સ્વામીના વચને દોડતા પોતાને ઘેર ગયા અને હેમરાજશાહ શેઠને કહ્યું, પિતાજી, અમારા સ્વામીજી જરા। ત્યારે હેમરાજશાહ છોકરાઓ સામે જોઈ કહે, સ્વામીજી બોલીશ નહીં। સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલિયા। ખબરદાર બોલ્યો છો તો? વનાશા કહે, ભલે પિતાજી, પણ અમારા ગુરુજીની તબિયત થોડી નરમ જેવી છે તો તમે જરા આવીને તપાસી જાઓ। હેમરાજ શેઠને તો જવું ન હતું, પણ વૈદ્યનો ધર્મ છે કે શત્રુ પણ રોગિષ્ઠ હોય તો ઔષધ કરવું, એટલા માટે હેમરાજ શેઠે હાથમાં પેટી લીધી। ફરકતું ઢીલું ધોતિયું, 54 ઇંચ લાંબો કોટ, માથે મોભાદાર પાઘડી, એમ હેમરાજ શાહ શેઠ હાથમાં પેટી લઈને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા। તો સ્વામી ચટાઈ ઉપર યોગીરાજ સૂતા છે। પ્રણામ કર્યા, જય શ્રી કૃષ્ણ બોલ્યા। નેણ સામે નેણ મિલાવ્યા ને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા,
જય શ્રી કૃષ્ણ. પધારો શેઠ. આસન લીધું. સ્વામીએ હાથ ફેલાવ્યો. અમારી નાડી તપાસો. હેમરાજ શેઠે હાથમાં નાડી લીધી. ખડાક દઈને એક ખડાકો થયો ન થયો ને ત્યાં નાડી ગાયબ થઈ ગઈ. હૃદય ધબકારા વિહીન સ્વામીની આંખ સામે જોયું તો સ્વામી એમ બોલ્યા, કેમ વૈદ્યરાજ નાડી હાથમાં નથી આવતી? આટલા માંગ જ પોતે સ્વામીના ઐશ્વર્યપણાને પામી ગયા. શેઠે તો સ્વામીના એકદમ પગ પકડી લીધા. હેમરાજ શાહ શેઠ કહે, મહારાજ, આવી યોગ કળા એક કેવળ શ્રી કૃષ્ણ નારાયણ માંગ જ હોય. સંપૂર્ણપણે નાડી, હૃદય બંધ છે અને તમે વાત કરી શકો છો. તમે સ્વયં શ્રી કૃષ્ણ છો. મારા અપરાધ ક્ષમા કરો. ગોપાળાનંદ સ્વામી એ જ ક્ષણે ઊભાં થયાં અને હેમરાજ શેઠને કહ્યું, હેમરાજ શેઠ, હું કૃષ્ણ નથી, હું તો શ્રી કૃષ્ણના દાસનોય દાસ છું. મારા જેવા કેટલાને સહજાનંદ સ્વામીના શરણે છે અને એ સહજાનંદ સ્વામી શ્રી કૃષ્ણ સ્વયં પુરુષોત્તમ નારાયણ હાલ આજે ગઢડામાં બિરાજે છે. એમના આશ્રિત થાવ. હેમરાજ શેઠ સ્વામી પાસે સત્સંગી થયા. હેમરાજ શાહ જેવા અગ્રણી વૈષ્ણવ અન્ય ધર્મમાં જવાથી ધંધુકાના વૈષ્ણવ સમુદાયમાં મોટો ખળભળાટ મચી ગયો. હેમરાજ શેઠને સત્સંગ છોડાવવા વૈષ્ણવ સમાજે અને સંપ્રદાયના આચાર્યે અનેક પ્રયત્નો કર્યા. તેમ છતાં હેમરાજ શાહના કુટુંબે સ્વામિનારાયણ ભગવાનનો આશરો ન છોડ્યો. આથી વૈષ્ણવ ધર્મના આચાર્ય ના કહેવાથી હેમરાજ શાહના આખા કુટુંબને ધંધુકાની વણિક સમાજની નાત બહાર મૂક્યું. છતાં તેઓએ મક્કમતાથી સત્સંગ રાખ્યો. સમગ્ર લોકસમાજ ઉપર તે સમયે નાતના આગેવાનોનો ખૂબ કાબુ હતો. નાત બહાર મુકાય તે કુટુંબોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી. આ પછી જ્યારે સંવત 1880 માં હેમરાજ શાહના દેહ મૂકવા સમયે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાનો લઈને દિવ્ય સ્વરૂપે તેડવા આવ્યા, ત્યારે સૌને જય સ્વામિનારાયણ કહીને હેમરાજ શાહે દેહ મૂક્યો. હાજર સૌ લોકોને સ્વામિનારાયણ ભગવાનના અને અનેક સંતોના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. હેમરાજ શાહની ઉત્તરક્રિયાના જમણવાર વખતે વૈષ્ણવ સમાજે અત્યંત દ્વેષ રાખ્યો. વણિક સમાજના કોઈને પણ હેમરાજ શાહની ઉત્તરક્રિયામાં જવા દીધા નહીં. આવી રીતે તેમના પુત્રોને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ છોડાવવા ખૂબ પ્રયત્નો કર્યા અને વૈષ્ણવ વણિક નાતના આગેવાનોએ વનાશાંગ પુંજાશાના કુટુંબને કહ્યું કે તમે આ પ્રસંગ દરમિયાન 2-3 દિવસ માટે તમારી સ્વામિનારાયણની કંઠીઓ કાઢી નાખો. તો પણ હેમરાજ શાહ કુટુંબના કોઈ વ્યક્તિ સંમત થયા નહીં. ઘણા ઉપાયો કર્યા, પરંતુ આ સૌ કુટુંબ અડગ રહ્યા ને છડેચોક સત્સંગ રાખ્યો. તેઓએ સત્સંગ ન છોડ્યો એટલે સમગ્ર કુટુંબને નાત બહાર મૂક્યા. તેમના કુટુંબના પુત્રો પુત્રીઓના વેવિશાળ પણ તોડી નાખ્યા. હેમરાજ શાહની ઉત્તરક્રિયા માટેના નાત જમણ માંગ કોઈ નાતીલાઓ ન આવ્યા. આથી સૌ કુટુંબે નક્કી કર્યું કે આપના સાચા સગાઓ અને નાતીલાઓ તો સંતો ભક્તો છે. આમ પરિયાણ કરીને તેઓએ ગઢડા જઈને મહારાજને સંતો ભક્તો સાથે સુંદરિયાણા આવવા પ્રાર્થના કરી. શ્રીજી મહારાજ ખુદ સર્વ સંતો ભક્તો સાથે સુંદરિયાણા પધાર્યા. તે પ્રસંગને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી માંગ 98 માંગ પ્રકરણ માંગ નોંધતા લખ્યું છે કે પછી આવ્યા છે પ્રભુજી પાસ વનો પૂંજો હરિદાસ. આવી કરી હરિને વિનંતી, પ્રભુ પધારીએ પ્રાણપતિ. પછી સંત સંગે લઈ શ્યામ પ્રભુ પધાર્યા સુંદરિયાણે ગામ. સુંદર ભોજન વ્યંજન કરી અતિ હેતે જમાડિયા હરી. પછી મોતૈયા મોદક લઈ નાથે જન જમાડિયા જઈ. બહુ બહુ કરી મનુવાર ફર્યા પંગતમાં 5 વાર. એમ નિત્યે જમાડે છે નાથ, જમે જન તે હરિને હાથ. આવી રીતે હેમરાજ શાહ શેઠનું ઉત્તરક્રિયાનું જમણવાર સહુ સંતો ભક્તો જમ્યા. ઉપરોક્ત ચરિત્ર કથા શ્રી હરિ લીલામૃતમ કળશ 7 વિશ્રામ 76 માંથી વાંચીને અહીં દર્શાવેલ છે.
જય શ્રી સ્વામિનારાયણ.